પેલા ભાઈ શિખામણ આવતા હતા કે ભાજપના સમયમાં પેલું આવી ગયું, નોટબંધી થઈ ગઈ, નામ થઈ ગયું, હવે તમને માઇક આપ્યો, હવે તમે બોલતા નથી. એ ના બોલાય ને આપડા. બીક આમ કેવું લાગે? આમ ધંધા બંધ થઈ જાય એવું લાગે? ગમે ત્યાં થઈ જાય, રાતે બંધ થઈ જાય 12 વાગે એવું છે અહીં તો. કેમ? તાણ કોણ બંધ કરાવે? સરકાર કોણ કરાવે? એટલે નતા બોલતા? કેવું લાગે? પ્રજામાં આવો ડર હોવો જોઈએ? ના હોવો જોઈએ ખરેખર. તો તમારી અંદર કેમ આવો ડર? ડર કેમ જે છે? થાય છે એ પ્રમાણે ડર સમજો. અચ્છા. હમ શું થાય છે? શું ગમે તારા ગેસ બંધ થઈ જાય છે બચારી પબ્લિકનો, પેટ્રોલ બંધ થઈ જાય છે, ગમે તાર કંઈ બી થઈ શકે, કોઈ ગેરંટી જ નહીં સરકારની. તો તો ક્યાં સુધી ડરી ડરીને રહેશો એમ કહું? આ દુનિયા ડર હતા, આપણે ડરી ડરીને રહેવાનો ફરક પડે. કોઈ એક્શન ઉઠાવે કોઈ વસ્તુનું, કોઈ નહીં ઉઠાવતું. તો ઘરે કેટલા લોકો છે કમાવનારા? તમે એકલા જ છો? હું એક જ છું ને તાર ડોસી ડોહા, હું એક જ કમાવું અત્યારે. એટલે ધંધા બંધ થવાનું ડર? હા, બીજું કંઈ નહીં. બરાબર. કેવું રોડ રસ્તા ગટર પાણી? ચા બન હશે, હજુ બની રહે, તારે ખબર પડે કેવા બનાવે. ખાડા બાડા તો હા નહીં, બધું બરાબર જ છે ને? અત્યારે જો દિવસે જ્યાં હોય ને તો હાજે ખાડા થઈ ગયા હોય, પાક ખોદી નાખ્યું હોય એવું. એવું સવારે રોડ હાજે ખોદી નાખે? હા. તમારા ટાયર બાયર બધા ઓકે ચાલે ને રોડમાં? ચાલ જ છે ને હતા તો નવી પેટી પેક ગાડી લાવ્યો તો ભાઈ. નુકસાન નહીં આવે ને ખાડા બાડાના કારણે? નુકસાન તો આવશે જ ને.